ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ ડૉક્ટર યશ સિંહોરા. હું ઓર્થોપેડિક સર્જન સ્વસ્તિક ઓર્થોપેડિક હોસ્પિટલ કામરેજથી વાત કરું છું. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઘૂંટણમાં સાંધાનો જે ઘસારો, જે લોકોની સ્ટાર્ટિંગ ઉંમર હોય છે 45 થી 50 વર્ષની આસપાસ, એમાં બંને હાડકાં વચ્ચે, મોટા હાડકાં વચ્ચે આપણે ઘસારો લાગવાની શરૂઆત થાય છે. હવે આ ઘસારાના ટોટલ આપણે જોવા જઈએ તો 4 લેવલ હોય છે. એમાં શરૂઆતમાં જો ઘસારો હોય, જેમ કે 1 અને 2 ડિગ્રીનો જો ઘસારો હોય, જેમાં આપણા સાંધાની વચ્ચેની જગ્યા બહુ વધારે ઓછી થઈ નથી, પણ એને આપણે જો સાચવીશું તો એ આગળ વધારે જતા અટકશે. હવે આ આપણે 43 વર્ષની મહિલાનો એક એક્સરે જોઈએ છીએ ઘૂંટણનો, જે આપણે ઊભા રહીને એક્સરે કરાવેલો છે. હવે તમે આ બંને હાડકાં જોઈ શકો છો. આ એમનો જમણા સાઈડનો એક્સરે છે અને આ ડાબી સાઈડનો એક્સરે છે. આ બંનેમાં તમે જોઈ શકો છો કે આ જે વચ્ચે જગ્યા દેખાઈ રહી છે તે આપણો સાંધો છે. હવે આ બંને સાંધાની જગ્યામાં તમને દેખાય છે કે વચ્ચેની જગ્યા આપણને થોડી ઘટી હોય એવું લાગી શકે છે, પણ હજી જગ્યા એટલી બધી ઘટી નથી કે જે વધારે ઘસારો કરી શકે. હવે આ ઘસારા માટે લોકોએ ખાલી સ્ટીરોઇડના ઇન્જેક્શન વિશે સાંભળેલું છે, જે આપણા હાડકાં માટે ક્યારેક ભવિષ્યમાં આગળ જતાં આપણને નુકસાન પણ કરી શકે છે. તો આ વસ્તુને આપણે અવોઇડ કઈ રીતે કરવી? તો એના માટે હવે આધુનિક ટેકનોલોજીથી જે આપણા સાંધામાં બંને હાડકાં વચ્ચે જે તેલ આવે, એમાં એક પ્રકારનું દ્રવ્ય આવે જેનું નામ છે હાઇલ્યુરોનિક એસિડ. એ હાઇલ્યુરોનિક એસિડ હવે કૃત્રિમ પ્રકૃતિથી આપણે લેબમાં પણ બનાવી શકીએ છીએ, અને એનું આપણે ઇન્જેક્શન જો લગાવીએ તો એનાથી આપણને ભવિષ્યમાં જે આપણો સાંધાનો ઘસારો પ્રથમ અને બીજા ડિગ્રીનો છે તે આગળ જતો અટકશે. આ ઇન્જેક્શન આ સ્વરૂપે આવે છે કે જેમાં એક પેકિંગ આવે છે અને એક પ્રીફિલ્ડ સિરિંજ આવે છે, જેને આપણે નીડલ સાથે અટેચ કરીને ડાયરેક્ટ સાંધામાં આપણે આપવાની રહે છે. હવે આપણે આ ઇન્જેક્શન કઈ રીતે આપીએ છીએ કે આ જે આપણે માર્ક કર્યું છે તે આપણો ઢાંકણી છે. આ ઢાંકણીની નીચે એક દોરો આવે કે જે આપણા પગના હાડકાં સાથે જોડાય, કે જેને આપણે ટિબિયલ ટ્યુબ્રોસિટી કહીએ છીએ. અને આ જે માર્ક કર્યો છે ત્યાં આપણો બહારની સાઈડનો સાંધો છે. હવે આપણે આગળ ઇન્જેક્શન આપીશું આ જગ્યાએથી. હવે આરામથી આપણે ધીરે ધીરે આ ઇન્જેક્શનને અંદર નાખીશું.